હેલો, કેમ છે બધાને? મજામાં ને? બહુ જબરદસ્ત સક્સેસ સ્ટોરી લઈને આવી ગઈ છું. આ સક્સેસ સ્ટોરી એમના માટે છે કે જેમને તમારી કોઈની પોતાની પ્રોપર્ટી વેચવી છે અથવા સામે લેવી છે. ઘર છે, દુકાન છે, કંઈ પણ વસ્તુ છે, જો વેચવું છે ને સામે તમારા જ બજેટમાં સરસ મજાનું તમારે લેવું છે તો આ વિડીયો તમારા માટે છે. બહુ મજાની વાત છે અને આ વસ્તુ તમને ઘણી બધી વસ્તુ અગર તમારે પ્રોપર્ટી નથી લેવી વેચવી છતાં પણ જો તમે આ વિડીયો જોશો તો હું તમને એ વસ્તુ ચોખ્ખું કહી શકું કે આ તમને તમારી લાઈફમાં બધી વસ્તુમાં કામ લાગશે. છેલ્લે હું તમને કહીશ કે કેવી રીતના તમે તમારી મનપસંદ વસ્તુ વિશે પણ આ વસ્તુમાંથી શીખી શકો છો, આ વાતમાંથી શીખી શકો છો. તો ચાલુ કરીએ આ વિડીયો. સૌપ્રથમ તો આ વાત એવી છે કે એક બેનની વાત છે, એક પરિવારની વાત છે. એવો પરિવાર હતો કે 14 વર્ષથી એક જ ઘરમાં રહેતો હતો. એમનું ઘર પણ એમને નહોતું ગમતું, બધેથી પાણી ટપકતું હતું, ઘણી બધી જગ્યાએ કહેવાય મરમ્મત માગી લેતું હતું કે ભાઈ ફર્નિચર માટે કે કંઈ પણ રંગકામ માટે કે આમ કહેવાય ને રિનોવેશન કરવા ટાઈપ થઈ ગયું હતું. પણ એ લોકો પાસે એટલા પૈસા નહોતો કે એ લોકો એનું રિનોવેશન કરી શકે. પ્લસ બીજી વસ્તુ કે એ લોકોને એક પાડોશી છે એ બહુ હેરાન કરતા હતા. એટલે એ લોકોની ઈચ્છા એવી હતી કે એ લોકો ત્યાંથી નીકળી જાય. પણ અફસોસ કે એ લોકો પાસે પૈસા પણ નહોતા કે ઘર વેચીને સારું નવું ઘર લઈ શકે એટલા. એટલે એ બેન જે હતા એ બહુ જ પરેશાન થઈ ગયા હતા કે શું કરવું. 14 વર્ષથી એમ થતું હતું કે ઘરમાં આમ કહેવાય ને કે આમ નેગેટિવિટી જ ફીલ થતી હતી. એટલે એ બેન પોતાના ઓફિસમાં રહેવાનું વધારે પસંદ કરતા હતા અને વિચારતા હતા કે યાર કાશ યાર ઘરે ના જવું પડે. મતલબ એ બધી વસ્તુ એને એવું લાગતું હતું કે હવે શું કરવું. એટલા પૈસા નથી કે ઘર ફરીથી રિનોવેશન કરાવે, કે એટલા પૈસા નથી કે નવું ઘર લઈ શકીએ. શું કરીએ? પણ એને પછી એક વસ્તુ શીખી, ટેકનિક એને ખબર પડી ધ સિક્રેટની કે નહીં આવી વસ્તુ હોઈ શકે છે. લો ઓફ અટ્રેક્શનની વસ્તુ એને શીખવા મળી. તો એને એક વસ્તુ ટ્રાય કરી. એને એક ઘર સામે લેવું હતું જે થોડુંક દૂર હતું એના એરિયા કરતાં, અને એ ઘર એમને બહુ જ ગમતું હતું. પણ હતું એવું કે એમની પાસે પૈસા નહોતા. પણ એના હસબન્ડને નક્કી કરી લીધું કે આપણે લેશું તો આ જ ઘર લેશું, ગમે થાય આ ઘર હવે આપણું છે. એ ઘર મેળવવા એ લોકોએ શું કર્યું, પછી એ લોકોએ નક્કી કરી લીધું કે એવું નથી વિચારવું કે આપણી પાસે પૈસા નથી, આપણી પાસે એક ઘર સમૂહ કરાવવાના પૈસા નથી તો નવું ઘર કેવી રીતના લેશું. અને આ ઘર એવું છે કે કોઈને વેચવું હોય ને તો નવા આમ કહેવાય નવું નકોલ કરીને આપવું પડે એમ હતું, તો તમે માગો એટલા પૈસા તમને એ ઘર આપી શકવા સક્ષમ હોય. પણ એવું બી એ લોકો પાસે નહોતું કે નવું ઘર બનાવી શકીએ. બટ એ લોકોએ કીધું કાંઈ વાંધો નહીં, આપણે એક કામ કરીએ કે હવે આપણે બીજું બધું મૂકી દઈએ, બસ આ ઘર આપણું જ છે ને આપણે લઈને જ રહેશે. અને એ લોકો તૈયારી કરવા માંડ્યા. આ ઘર વેચવા માટે મૂકી દીધું અને પોતે એક રકમ વિચારી હતી, બરાબર છે. એ રકમમાં જ એ ઘર છે એ થોડા જ દિવસોમાં વેચાઈ ગયું. મતલબ વિશ્વાસ નહોતો આવતો કે શું બન્યું, કેવી રીતના થયું. તો એ લોકોએ ટેકનિક શું કરી હતી ખબર છે? એ લોકો વિચારવા માંડ્યા કે એક ઘર અમે લઈ લીધું છે, પછી તો કે ત્યાં આપણે કેવી રીતના કિચનમાં રસોઈ બનાવશું, ત્યાંથી કેવી રીતની સ્મેલ આવશે, પછી એની બધી જે બારીઓ હતી એમાંથી બહાર જોઈતા હતા કે ભાઈ કેવી રીતના આપણે પાડોશીને હાય હેલો કરશું, કેવી રીતના આપણે અહીંયા બગીચો બનાવશું, ગાર્ડન બનાવશું, એમાં ફૂલ રોપશું, કેવી રીતના પાણી પાશું, પછી ત્યાં ગેલેરીમાં બેસીને કેવી રીતના વાતો કરશું, આપણે ફર્નિચર ક્યાં લગાવશું, આપણે ઘરમાં બેડરૂમ કઈ રીતના સેટ કરશું, કેવું કલરિંગ હશે, કેવી રીતના આપણા પંખા રહેશે, ક્યાં ખુરશી રહેશે, ક્યાં આપણું ફ્રીજ રહેશે, ક્યાં વોશિંગ મશીન રહેશે, હું કપડાં ક્યાં સૂકવીશ, બરાબર છે. પછી આપણા બધા મહેમાન આવશે તો કેવી રીતના બેસાડશું, એ ઘરનું વાતાવરણ કેવું હશે, આપણે કેવી રીતના એન્જોય કરતા હશું. બસ કન્ટિન્યુ 15થી 20 દિવસ એ લોકોએ એ જ ઇમેજિનેશન કર્યું કે અમે એ ઘરમાં રહેવા માંડ્યા છીએ, આવી રીતના અમે બધી વસ્તુ લેશી, વસ્તુ ઓર્ડર કરવા માટે લિસ્ટ બનાવવા માંડ્યા કે ભાઈ આ વસ્તુ આવી રીતના ત્યાં સારી લાગશે, આ વસ્તુ આમ થશે. કેમ કે આપણું મકાન જો આટલા રૂપિયામાં વેચાઈ જશે તો આપણી પાસે આટલા રૂપિયા તો આવશે, એમાંથી આપણે આવું બધું કરી શકશું. એ લોકોએ મનોમન એ પણ ધારી લીધું હતું કે એમનું જે જૂનું મકાન છે એ વેચાઈ ગયું છે, એમના જેટલા પૈસા ધાર્યા હતા એમાં જ છે. અને બીજું એ પણ એમને સ્વીકારી લીધું હતું કે એમને છે એ નવું મકાન મળી ગયું છે અને ત્યાં એ લોકો ફર્નિચરની ગોઠવણી કરવા માંડ્યા છે, કિચન ચાલુ કરી દીધું છે, એમાં બધું રસોઈ પણ બનાવવાનું ઓલ, અને એ લોકોએ ગાર્ડન બી બનાવ્યું છે અને એમાં કેવી રીતના એ લોકો રહે છે બધું જ ઇમેજિનેશન એમને ડન કરી નાખ્યું હતું. અને થોડા દિવસમાં એવું બન્યું કે એ મકાન 18 મહિનાથી વેચવા માટે મૂક્યું હતું, પણ કોઈ પણ વ્યક્તિ લેવા નહોતું આવ્યું. એટલે મકાન માલિકે જે લોકોએ જેટલી કિંમત માગી હતી એ જ કિંમતમાં એ લોકોને મકાન આપી પણ દીધું. એ લોકો પાસે પોતાનું ઘર એ જ સમયમાં વેચાઈ પણ ગયું, કેમ કે એવું હતું કે ઘર વેચાઈને એમાંથી પૈસા આવે તો આ ઘર લઈ શકાય. તો એ ઘર વેચાઈ પણ ગયું. એને વિચાર્યું નહોતું કે મારી પાસે પૈસા નથી, ઘર આવું ખરાબ છે તો વેચાશે કે નહીં, વેચાશે તો એટલા પૈસા આવશે કે નહીં, અને એ પૈસા આવી બી ગયા તો અમને સામે જે મકાન જોઈએ છે એ અમને મળશે કે નહીં, એવું કંઈ જ ના વિચાર્યું.
એમને બસ પોઝિટિવ રહ્યું, ગ્રેટફુલ કર્યું અને આ બધી વસ્તુનું ઇમેજિનેશન કરવા માંડ્યા કે વાવ મારી સાથે આવું થાય તો હું આવું કરું તો આમ કેવું રહેશે, આમ મજા આવશે, એવું બધું બસ સપના જોવા માંડ્યા અને ગ્રેટિટ્યૂડ ફીલ કરવા માંડ્યા. બસ આ જ વસ્તુથી એમને ચમત્કાર જોવા માંડ્યા કે એમનું મકાન પણ વેચાઈ ગયું અને બીજી વસ્તુ કે એમને જે પૈસામાં એનું ન્યૂ હોમ જોતું હતું એ પણ આવી ગયું ને પ્લસ એમની પાસે ફર્નિચર ખરીદવાના પણ પૈસા બચ્યા. તો આ સક્સેસ સ્ટોરીમાંથી તો આપણને શું શીખવા મળે છે કે આપણે એ શીખવા મળે છે કે આપણી અત્યારની સિચ્યુએશન ગમે એવી છે, આપણે એ નથી જોવાનું કે કાલે શું થશે, મારાથી આ વસ્તુ પોસિબલ બનશે કે નહીં. આપણે બસ એ વસ્તુ પોસિબલ બની ગઈ છે, હવે આપણે કેવી રીતના રહી છીએ એ જ વસ્તુ પર ફોકસ કરવાનું છે. લાઈક તમારે મેરેજ કરવા હોય, પાર્ટનર પણ જોતું હોય તો બી તમારે આ જ વસ્તુ ફોલો કરવાની રહેશે કે મારું પાર્ટનર મને મળી ગયું છે, હવે અમે બંને પાર્ટનર છે, ફરીએ છીએ, હરીએ છીએ, મારું ગોલ્ડન પીરિયડ છે એ સ્ટાર્ટ છે, કેવો હું એને ગિફ્ટ લઈ દઈશ, કેવી રીતના અમે બી ફોટોગ્રાફ્સ પડાવશું, કેવી રીલ બનાવશું, કેવી રીતના સ્ટેટસમાં હું મૂકીશ, પછી તો કેવી રીતના અમારા લોકોની સગાઈ થશે, કેવી રીતના અમારા મેરેજ થશે, કેટલા લોકોને બોલાવશું, શું પાર્ટી અરેન્જ કરશું, શું મેન્યુ રાખશું, શું વેન્યુ હશે, કઈ પ્લેસ હશે, કેટલામાં આપણે ડન કરશું, એ બધું જ વિચારવાનું હોય. એવી રીતના સ્વાસ્થ્ય માટે હોય તો પણ તમારે એ જ વસ્તુ કરવાની હોય કે હું સાજી થઈ જઈશ કે હું સાજો થઈ જઈશ તો હું કેવી રીતના જીવતો હોઈશ, હું કેવી રીતના ફિલિંગ કરીશ, આ બધી વસ્તુ. બીજી વસ્તુ કે તમારે આઉટ ઓફ કન્ટ્રી જવું છે તો બી તમે આ જ વસ્તુ કરશો કે ભાઈ મારી પાસે વિઝા આવી ગયા તો હવેની મારી લાઈફ કેવી હશે, અમે મારું ઘરનું પેકિંગ કરતા હશું, આવી રીતના મેં ફ્લાઇટ બુક કરી હશે, આ તારીખે એટલાની ફ્લાઇટ હશે, અમે આ તારીખે આવી રીતના ત્યાં પહોંચશું, ત્યાં બી ઘર લેવું છે તો સેમ વસ્તુ કે ત્યાંનું પહેલાં ઘર તમે વિચારો કે કેવી રીતના કેવું લેવું છે, કેટલા બજેટમાં લેવું છે, પછી તમે એ વસ્તુ ઓનલાઈન સર્ચ મારીને ફોટોગ્રાફ્સ છે કરો, ક્લિયર કરો, મતલબ એને એક પોતાને વોલપેપર ઉપર રાખો ને જુઓ કે અમે આ વસ્તુ ઘર લઈ લીધી છે, એની અંદર અમે કેવી રીતના બધું અરેન્જ કરી રહ્યા છીએ, અમારું ફેમિલી કેવી રીતના એડજસ્ટ થઈ રહ્યું છે એન્ડ ઓલ. આ રીતના જ્યારે તમે સપના જોવા માંડશો, જ્યારે તમે અનુભવ કરશો ત્યારે તમારા મન પાસે એ વસ્તુ બચશે જ નહીં કે આની પાસે એ વસ્તુ નથી અને ઓલરેડી એ વસ્તુ તમારી ડન કરાવી દેશે. એકવાર જરૂર ટ્રાય કરો અને જોવો પછી કે કેવી રીતની એ સક્સેસ સ્ટોરી તમારી લાઈફમાં પણ રિયલ સ્ટોરી બની જાય છે. તો મળીએ કંઈક નવા વિડીયો સાથે અને 22 ઓગસ્ટથી હું એક નવું ગ્રેટિટ્યૂડનું ગ્રુપ સ્ટાર્ટ કરું છું. જો તમારી ઈચ્છા હોય તો વોટ્સઅપમાં સ્ટાર્ટ કરું છું, તમે જોડાઈ શકો છો. એનો થોડો એવો ચાર્જ છે, ફક્ત અને ફક્ત 30 દિવસનો કોર્સ છે અને એ 30 દિવસમાં હું તમને ઘણું બધું શીખવવાની છું. એના પોસ્ટ મેં મૂકી દીધી છે, જો તમારી ઈચ્છા હોય તો તમે એમાં કમેન્ટ કરીને જોડાઈ શકો છો. અને એ 30 દિવસ તમારી જિંદગીના બેસ્ટ દિવસ હશે કેમ કે એમાં તમને ઘણું શીખવા મળશે. જો તમારે જોડાવાની ઈચ્છા હોય તો જરૂર જોડાઓ. મળીએ કંઈક નવી સક્સેસ સ્ટોરી સાથે, નવી માહિતી સાથે. હર હર મહાદેવ.